ટિકિટ રદ કરો. પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ ભભૂકેલો છે. વિવાદ અને વિરોધનો વંટોળ થવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને મેદાને ઉતાર્યા. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આ મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે જ ગોંડલના શેમળામાં બેઠક યોજાઈ અને જયરાજસિંહે આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જોકે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજની મહિલાઓએ સવાલ ઉઠાવ્યા. તેઓની માંગ છે કે આની માફી નહીં, સજા હોય. જાહેરમાં 500 વખત માફી માગે તો અમારા ક્ષત્રિય સમાજને અમે એમ જ કહી છીએ, માફી નહીં, આની સજા હોય. કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષા પદ્મિની બાએ હવે આ સમગ્ર વિવાદના મામલે ઝંપલાવ્યું. તેમણે ન માત્ર પરસોત્તમ રૂપાલા પણ જયરાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસને પણ વખોડ્યા. પદ્મિની બા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ રહ્યા. સમાધાન થયું જ નથી. સમાધાનનો અંત તો હજી આવ્યો જ નથી. હજી તો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે સમાધાન થશે. માફી માંગ્યા બાદ પણ રૂપાલા સામે વિરોધ યથાવત. ગાંધીનગર, વડોદરા, મોરબીમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં. રૂપાલાની જાહેરમાં માફી છતાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ યથાવત છે. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિશાળ રેલી યોજી. રેલીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ. આ તરફ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવા જતાં ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે અટકાવ્યા હતા. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક થતી હતી, જેને લઈને દ્રશ્યો પણ જોવા મળ્યા. આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ. આ દ્રશ્યો છે વડોદરાના, જે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ ઠાલવ્યો. કરણી સેનાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકત્ર થયા અને સૂત્રોચ્ચાર સાથે રૂપાલા સામે રોષ ઠાલવ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. એવી ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ કાયદો હાથમાં લે, એની જવાબદારી ભાજપની રહેશે. આ તરફ મોરબીમાં પણ રૂપાલા સામે વિરોધ છે. રવિવારે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની રાજપૂત કરણી સેનાએ માંગ કરી છે અને મોટી સંખ્યામાં એકઠા થઈને આવેદનપત્ર આપશે. એ પહેલા પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે કરણી સેનાના કાર્યકરો એકઠા થયા હતા. રૂપાલાના નિવેદન મામલે ભાજપમાં મોટું ભંગાણ. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા જ ભાજપને મોટો ઝટકો પડ્યો. રાજીનામા બાદ શેખાવત દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી. આટલું જ ગોંડલમાં ગઈકાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કરી દીધો. રાજ શેખાવતે વિડીયોના માધ્યમથી જણાવ્યું કે મેં ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી ત્યારે પણ મારો ધ્યેય સમાજ સેવા અને સનાતન ધર્મનો હિત હતો, પરંતુ ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે રૂપાલાના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે. તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલું ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી રહ્યો છું. डॉक्टर राज शेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनावों से पूर्व, उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं. આ તરફ કેટલીક સીટો પર ઉમેદવારો બદલવાની માંગ ઉઠી. અમરેલી, જૂનાગઢ અને સાબરકાંઠામાં વિરોધનો વંટોળ. સાબરકાંઠા ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે. ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને લઈ વિરોધ હજુ પણ શમ્યો નથી. આ વિરોધને લઈને જિલ્લા ભાજપના હોદ્દેદારો ગાંધીનગર આવી પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને એમએલએ સાથે બેઠક થઈ. સાબરકાંઠાના ઉમેદવાર બાબતે ચર્ચા થઈ. મહત્વનું છે કે ગઈકાલે ભાજપ ઉમેદવારને લઈને થઈ રહેલા વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હિંમતનગરમાં બેઠકો કરી હતી. આ તરફ અમરેલીમાં પણ ભાજપના ઉમેદવાર બદલવાની માંગ ઉઠી. ભરત સુતરિયાનું નામ જાહેર થતા કેટલાક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી. ધારી તાલુકાના દેવડા ગામમાં તો બેનરો પણ લાગ્યા. ભાજપ ઉમેદવારને બદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગતા અમરેલી પંથકનું રાજકારણ ગરમાઈ ગયું. સાબરકાંઠા, અમરેલી બાદ જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવારને બદલવાની માંગ. જૂનાગઢ બેઠક પરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમના સામે જૂનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે. જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા હવે જૂનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજૂઆત કરી. રાજ્યના કેટલાક વિસ્તારમાં આચારસંહિતાની ભંગનો આક્ષેપ થયો તો ક્યાંક ફરિયાદ પણ નોંધાઈ.
પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારસંહિતા ભંગનો આક્ષેપ થયો. ચંદનજી ઠાકોર જાહેરમાં રૂપિયા આપતા હોય એવો વિડીયો વાયરલ થયો. ચંદનજી ઠાકોરનો રૂપિયા આપતો વિડીયો સામે આવતા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો. ખેરાલુના પ્રવાસ દરમિયાન ચંદનજી ઠાકોરે ઢોલીને રૂપિયા આપ્યા. ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થતા આચારસંહિતામાં ભંગના આક્ષેપ થયા. આ તરફ સુરત ડીજીવીસીએલના કર્મચારીઓ ચૂંટણી પ્રચારમાં જોડાતા વિવાદ શરૂ થયો. આ મામલે સુરત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. વીજ કંપનીના કર્મચારીઓ જાહેરમાં જ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા, જેની સુરત કોંગ્રેસે ફરિયાદ નોંધાવી અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવે અને આદર્શ આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. મહીસાગર જિલ્લામાં શિક્ષકે પણ આચારસંહિતાનો ભંગ કર્યો. કડાણા તાલુકાના જીજવા ગામના શિક્ષકે આચારસંહિતાની કરી એસી-તેસી. પટેલ દિનેશભાઈ ચૂંટણી પ્રચાર સભામાં જોવા મળ્યા. દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ બાબોરની કડાણાના માલવણ ગામે સભામાં શિક્ષક જોવા મળતા આચારસંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ થયો. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો. ભાજપ, આપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા. વોર્ડ નંબર 10ની વિવિધ સોસાયટીઓમાં ફરી પ્રચાર શરૂ કર્યો. ઢોલ નગારા સાથે ડોક્ટર હેમાંગ જોશી સાથે પ્રચારમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો જોડાયા. આ તરફ ભરૂચ બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. વાગરા વિધાનસભાના ગામોમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ મતદારો સુધી પહોંચી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ભાજપની નીતિ વિરોધીઓને ખતમ કરવાની હોવાનો આક્ષેપ મૂક્યો. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલે જિલ્લાના દરિયા કિનારા વિસ્તારે આવેલા ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કર્યો. ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરની આગેવાનીમાં ધવલ પટેલ ઉમરગામ વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાં ફર્યા. પ્રચાર દરમિયાન ધારાસભ્યના રમણ પાટકરના ગામ ઘોડીપાડામાં પણ ધવલ પટેલના સમર્થનમાં જાહેર સભા યોજાઈ, જેમાં રમણ પાટકરની સાથે ઉમેદવાર પટેલ અને ઉમરગામ વિધાનસભાના મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સાદગી દેખાઈ. આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સાદગી આવી સામે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડીલો સાથે જમીન પર બેસી આશીર્વાદ લેતા હોવાનો વિડીયો સામે આવ્યો. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં આણંદ બેઠક પર મિતેશ પટેલને રિપીટ કરાયા. સરળતાથી પ્રજા સાથે રહેતા મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાના ભાવ છલકાયા. આ તરફ રાજ્યમાં પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર મેદાનમાં ઉતર્યા. માત્ર 1,32,000 જેટલા મતદારો ધરાવતી આ નાની લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારી ચૂક્યું છે. 2019માં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આથી વર્ષ 2019ની જેમ આ બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાશે. આ તમામ ઉમેદવારો મતદારને રીઝવવા પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ઉમેદવાર લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓ ઘરે ઘરે ફરી અને લોકોને વિકાસ અને પીએમ મોદીના કામને આગળ ધરીને મતદારોનું સમર્થન માંગ્યું. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ભીષણ ગરમી વચ્ચે થોડા રાહતના સમાચાર. હવામાન વિભાગે કહ્યું ગરમીથી આંશિક રાહત મળશે. ગરમી અંગે હવામાન વિભાગે કરી આગાહી. કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. રાજ્યમાં હાલ ભીષણ ગરમી લોકોને અકળાવી રહી છે. ભર બપોરે બળબળતો તાપ લોકોને આકરો લાગી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આંશિક રાહતની આગાહી કરી છે. 3 દિવસ બાદ કાળઝાળ ગરમી માટે 2 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી. આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું પણ હવામાન વિભાગે કહ્યું. ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो लो लास्ट चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस. जो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा. માર્ચના મધ્ય ભાગથી જ રાજ્યમાં ભીષણ ગરમી શરૂ થઈ ગઈ હતી. હવે માર્ચના અંતમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી. આ તરફ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. અંબાલાલે તો એપ્રિલમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી. એપ્રિલ મહિનામાં કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા થઈ શકે છે. તારીખ 8-9 એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપોની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી. 6, 7 ને 8માં પણ વાદળવાળી હવા શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટા છે. 8, 9માં પશ્ચિમ વિક્ષેપ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટા છે, વાદળવાળી હવા શક્યતા રહેશે. ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. એપ્રિલના મધ્યમાં એટલે 12 થી 14 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત 16 થી 18 એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. એપ્રિલ મહિનામાં કાલ વૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે